સુરતમાં બની ગયેલી સત્ય ઘટનાની વાત. બેનનું નામ મીરાબેન અને એના ભાઈનું નામ રાકેશભાઈ. નાના નાનપણમાં જેના મા બાપ આલોક છોડીને પલ્લોકની યાત્રાએ સીધાવી ગયા, પણ કુદરતને મંજૂર નહીં હોય, ભાઈને મગજનું કેન્સર આવ્યું હો. પણ ડોક્ટરે બધાય ના પાડતી હતી કે બેન હવે તારા ભાઈને ઘરે લઈને વહી જા, આ ભાઈને સારું ન થાય. પણ એક દી મધરી રાતનો કાણો બન્યો નહીં, ભાઈએ આલોક છોડીને પલ્લોકની યાત્રાએ સીધાવ્યો હો. પણ એ બેને ક્યારેક મોબાઈલની માલપા માતાજી મેલડીમાંનો નવરંગો માંડવો જોયેલો ની માંડવામાં કીધેલો કે જેનું કોઈ ન હોય ને એનો આ જખની માલપા મેલડી હોય હો. પણ બેને 3 અગરબત્તી કરી દીવો કરીને માતાજી મેલડીને યાદ કરીને કીધું કે માં તને કેમ નમાય, તને કેમ બજાય મને ખબર નથી, પણ મારા ભાઈને ખાલી મને પાછું આપી દે. એ બેન એવું કહે છે કે મારી દિલ્હી ટકો રોક્યો 70-75 વર્ષના ડોશી, માથે ધોળો સંદર્ભ ઓઢેલો, ચાંદીના પતરા જેવા વાળ ને હાથમાં લાકડી રહી ગયેલી ને એની ફરતે એક બોકડો આટા મારે. એટલે માડીને પૂછ્યું કે માડી તમે કોણ? તે કીધું બેન હું તો અહીંથી નીકળતી નહીં, બધું રોતી હતી એટલે મેં તને પૂછવા આવી કે હું કામ રડશો? તે કીધું ભાઈ હતો, ઈ ભગવાને